મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। જીજુ મારા રૂમમાં આવો। કિંજલના શબ્દો મારા કાનમાં ગુંજતા હતા અને મને બરાબર ઊંઘ આવતી ન હતી। બીજી બાજુ મારી પત્ની નિશા નસકુરા મારતી હતી। મેં જોયું કે કિંજલને પણ ઊંઘ આવતી નહીં અને તે અહીં તહીં બાજુ બદલી રહી હતી અને મારી સામે જોયું ને બોલી, જીજુ તમે અહીંયા? બહેનને ખબર પડે તો પ્રોબ્લેમ થશે અને હંગામો શરૂ થઈ જશે। મેં કહ્યું, તારી બહેન હવે ઊંડી ઊંઘમાં છે અને તે તેના વાળ પીરસવાનું શરૂ કર્યું। શરમાવવા લાગી અને કહ્યું, મારી પાસ સાથે શા માટે શરમાવ છે? હું તો તારો જીજુ છું અને એમાં શરમાવાનું ના હોય। પછી મેં તેને પાછળ ફેરવી અને તેને કહેવા લાગી કે જે ધીરે ધીરે કામ કરજો, હજી પેટી પેક છે। મિત્રો, હું મારી પત્ની સાથે મારા સસરે ગયો હતો ને મારી સાડી મને જોઈને હું દંગ રહી ગયો। મારું નામ અજય છે અને હું ગુજરાતમાં રહું છું। મારી સાડીનું નામ કિંજલ છે। જ્યારે હું ત્યાં ગયો ત્યારે મેં સાડીને જોઈ, એને હું જોતો જ રહી ગયો અને જોઈ શક્યો નહીં। કિંજલ જોવામાં ખૂબ જ સુંદર છે અને તેની ઊંચાઈ લગભગ 5 ફૂટ અને 5 ઇંચ છે। તેનો રંગ ગોરો છે અને તેની આંખો જોઈ બધાને મંત્રમુગ્ધ થઈ જાય છે અને એવું લાગ્યું કે ભગવાને જાણે તેને ખૂબ જ સરળતાથી બનાવી હોય। તે કોઈ શિલ્પકારની શિલ્પી જેવી દેખાતી હતી। તેનો રંગ અને આકાર પ્રાપ્ત થયો હતો। મિત્રો, વાર્તા અંત સુધી સાંભળજો, ખૂબ મજા આવશે અને ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અવશ્ય કરી દેજો। તો ચાલો વાર્તામાં આગળ વધારીએ। મારી પત્ની તેના ઘરે રહેવાનું થયું ત્યારે હું મારી પત્નીને મૂકવા સાસરે ગયો હતો। મારી સાળી ખૂબ જ રમૂજી હતી। તે હંમેશા મારી સાથે મજાક કરતી હતી। હું પણ મારી સાળી સાથે ખૂબ જ મજા કરતો હતો। તે હંમેશા મારી સાથે જ્યારે રહેતી તે પણ તેની સાથે મસ્તી કરતી હતી, પરંતુ મેં તેને ક્યારે તેને દ્રષ્ટિકોણથી જોઈ ન હતી। 2 દિવસ પછી મારે ફરીથી ઘરે આવવાનું થયું હતું અને તેથી મેં ટિકિટ બુક કરાવી। મારે 2 દિવસ પછી જવાનું હોવાથી મેં મારી પત્નીને કહ્યું કે ચાલ આજે આપણે ક્યાંક ફરવા જઈએ। તો મારી પત્નીએ કહ્યું કે મને પેટમાં દુખાવો થાય છે અને હું એસિડિટીની સમસ્યાનો સામનો કરી રહી છું, એટલે હું નહીં આવી શકું। તમે તમારી સાળી બંને તમે જાઓ। મેં કહ્યું, ઠીક છે। સાંજનું પ્લાનિંગ શરૂ કર્યું અને પછી મારી સાળી ત્યાં આવી અને મેં કહ્યું, મારે ક્યાં જવું છે? તમે મને લઈ જશો? તેણે મજાકમાં કહ્યું, જો તમે ઈચ્છો તો હું મારી સાથે ગમે ત્યાં જઈ શકું છું। ગમે તે તમે જે કહો ત્યાં હું આવું। અને મેં કહ્યું, હું તમારી જગ્યાએ જાણતો નથી, તમે જ કહો કે ક્યાં જવું છે। તે થોડીવાર મૌન રહી અને વિચારવા લાગી। મેં કહ્યું કે મને એવી જગ્યાએ ગમશે જ્યાં કોઈ રાત વિતાવ શકો। મારી પત્ની નિશાએ કહ્યું કે નાઇટ આઉટ ન કરો। થોડીવાર મેં ઉદાસીથી કહ્યું, ઠીક છે। પછી કિંજલ અને હું જવા લાગ્યા। મેં મારા સસરાની બાઇક બહાર કાઢી અને અમે બંને સૌપ્રથમ એક જ બગીચામાં ગયા। હવામાન ખૂબ જ સરસ ઠંડુ હતું અને બગીચામાં ફરવા લાગ્યા। પછી મેં જોયું કે એક ઝાડીની પાછળ થોડી હલનચલન થઈ રહી હતી। મેં વિચાર્યું કે પવનના કારણે થઈ રહ્યું છે અને વધુ ધ્યાન ન આપ્યું અને ફરતા ફરતા અમે બંને ચાલવા લાગી। મારી સાળીએ પણ તે ઝાડી તરફ જોયું અને કહ્યું, પવનને કારણે આ બધું હાલતું હશે। તો તેણે કહ્યું કે ત્યાં કોક ઝાડીમાં હલનચલન પવનના કારણે પરંતુ રોમાન્સના કારણે છે। હું તરત જ ચૂપ થઈ ગયો અને થોડીવાર પછી અમે બંને ઘરે આવ્યા। પછી પાછા આવ્યા અને મને બંને રાત્રિ ભોજન કર્યું અને સુવાની તૈયારી કરવા લાગી। મારા સસરાનું ઘર બહુ નાનું હતું, એટલે ઓરડો અને એક જ રસોડું હતું, બસ। હું મારી પત્ની નિશા હોલમાં સૂવા લાગ્યા અને કિંજલ રસોડામાં સૂઈ ગઈ।
મારા સાસુ અને સસરા બહાર આંગણામાં સૂતા હતા. બધા સૂઈ ગયા. મેં મારી પત્ની નિશાને મારી બાહોમાં લઈ લીધી હતી. જોયું કે મારી સાળી અમે બંનેને જોઈ રહી હતી. તેની અવગણના કરી અને અમે સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે મેં કિંજલને જોઈ ત્યારે તે થોડી શરમાઈ ગઈ અને ભાગી ગઈ. શરમ આવવાના કારણે તેણે આજે મારી સાથે બરાબર વાત પણ ન કરી. હું નાહવા લાગ્યો. નાહવા માટે બાથરૂમમાં ગયો અને બાથરૂમમાં ગયો તો તરત જ અંજલિએ અંદર નાહતી હતી અને હું દંગ રહી ગયો. હું તરત જ ત્યાંથી નીકળી ગયો. મારી નજર માત્ર કિંજલના ચહેરો જોતી જ હતી. એટલે કિંજલ બાથરૂમમાં હતી અને મારી સામે ગુસ્સાથી જોઈને બોલી, જીજુ તમે પસાડી શક્યા ન હતા? મેં કહ્યું સોરી. ત્યાંથી નીકળી ગયો અને પછી બપોરે આવતી વખતે હું નિશા અને કિંજલ માટે ચોકલેટ લઈને ઘરે આવી. નિશાએ કિંજલને બોલાવી ચોકલેટ આપીને કહ્યું કે લે, તારા જીજુ તારા માટે ચોકલેટ લાયા છે. એ હસતા હસતા ચોકલેટ લઈ અને ત્યાં જતી રહી. થોડીવાર પછી કિંજલને ફોન કર્યો. તે આવી અને મેં તેને કહ્યું કે ચાલો આજે આપણે મૂવી જોવા જઈએ. પહેલા તો તેણે ના પાડી પણ મારી પત્ની નિશાના આગ્રહથી તે રાજી થઈ ગઈ. આજે અમે બંને મૂવી જોવા માટે ગયા અને મેં જાણી જોઈ અને રોમાન્ટિક મૂવીની ટિકિટ બુક કરાવી હતી. અમે થિયેટરમાં ગયા અને ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. મારી સાથે સામે એક રોમાન્ટિક સીન ચાલી રહ્યો હતો એટલે તેણે મારો હાથ જોરથી પકડી રાખ્યો હતો. તેના નખ મારા હાથને ચૂપતા હતા. ત્યાંના દિવસોમાં કાનિક ચાલી રહ્યું હતું. તે સમજવા મને વધુ સમય ન લાગ્યો અને કદાચ તે પણ તે ઈચ્છતી હતી. હવે રિસેસનો સમય હતો અને રિસેસ દરમિયાન બધા બહાર ગયા અને અમે ત્યાં જ બેસી રહ્યા. ત્યારે કિંજલે કહ્યું, જીજુ કાલે રાત્રે તમે દીદીને બાહુમાં લઈ દીધી હતી, ત્યારબાદ તમે બંને સૂઈ ગયા હતા. આજે સવારે પણ બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો અને તમે ભૂલથી અંદર આવી ગયા. ત્યારથી જ મારા દિલમાં કાનિક થઈ રહ્યું છે. આ બધું સાંભળી હું આશ્ચર્યચકિત થઈ ગયો અને પછી ફિલ્મ શરૂ થઈ. અમે બધા પાછા પણ આવી ગયા અને ફિલ્મ જોવા લાગ્યા અને થોડા સમય પછી ફિલ્મ પૂરી થઈ ગઈ. અમે બંને ઘરે આવ્યા અને જમ્યા અને પછી સૂઈ ગયા. કિંજલના શબ્દો મારા કાનમાં ગુંજતા હતા. મને બરાબર ઊંઘ પણ આવી નહોતી, પણ બીજી બાજુ મારી પત્ની નિશા નસકોરા મારતી સૂતી હતી. મેં જોયું કે કિંજલને પણ ઊંઘ આવતી ન હતી અને અહીં તહીં બાજુ બદલતી રહી હતી. મારી સામે જોઈને બોલી, જીજુ તમે કેમ અહીં આવ્યા? બહેનને ખબર પડશે તો પ્રોબ્લેમ થઈ જશે અને ઘરમાં હંગામો શરૂ થઈ જશે. મેં કહ્યું, તારી બહેન હવે ગાઢ નિંદ્રામાં છે અને તેને વાળને પીરસવાનું શરૂ કર્યું છે. તેને શરમાવા લાગી અને કહ્યું કે તે મારી સાથે શા માટે શરમાય છે? તું સવારે તને સારી રીતે જોઈ લીધી હતી. કહ્યું, હજી પણ શરમ છે અને ડર અનુભવે છે. મેં કહ્યું કે એમાં શરમાવાનું ના હોય અને તેણે કહ્યું કે બહેન જાગી જશે તો બળબડ થશે અને કહ્યું, એવું કાંઈ નથી, એવું કાંઈ નહીં થાય. મારા પર વિશ્વાસ હોય, હું અહીં તારા માટે ટેન્શન લેવાની જરૂર નથી. હું બધું જ સંભાળી લઈશ. મેં કિંજલને કહ્યું, કિંજલ અમને અમારી વાનગી બનાવવા માટે આનાથી વધુ સારી અને સોનેરી તક નહીં મળે. કિંજલ પણ મારી સાથે સહમત થઈ ગઈ અને અમે બંને અમારી વાનગીઓ બનાવવા લાગ્યા અને અમે 2 કલાક આ રીતે રસોડામાં વાનગીઓ બનાવતા રહ્યા. રાત્રે લગભગ 3 વાગ્યા હતા. હું મારી પત્ની પાસે ગયો અને બીજા દિવસે હું મારા ઘરે આવ્યો. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.